હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ ચેનલ। તો આજની જે મારી રેસીપી છે એ છે કેરીની ખાટી મીઠી કટકી। કાચી કેરી જે આવે છે અત્યારે ઉનાળામાં ખૂબ જ ભરપૂર પ્રમાણમાં આવે છે, તો તે ખૂબ જ જલ્દી બની જાય છે અને ખૂબ જ સરળ છે બનાવવાનું અને ટેસ્ટી પણ બને છે। તો ચાલીએ બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની કેરી લીધી છે કાચી, તેની ગોટલી આપણે કાઢી લેવાની છે। અને તેને મેં અહીંયા મીડિયમ સાઇઝના પીસીસ કટ કરી દીધા છે। તમે ચાહો તો નાના પણ કરી શકો છો પીસ, તમારી ઈચ્છા પ્રમાણે। તમે આને રોટલી જોડે, પરાઠા જોડે ખાઈ શકો છો, ખૂબ જ ટેસ્ટી બને છે અને ઇન્સ્ટન્ટ બનાવો છો અને આને તમારે સ્ટોર કરવાની પણ જરૂર રહેતી નથી, તાજે તાજું જ બનાવીને ખાઈ શકો છો। તો મેં પીસ કરી લીધા છે મીડિયમ સાઇઝના। હવે એમાં આપણે રેગ્યુલર મસાલા એડ કરવાના છે। તો અહીંયા હું આમાં નાખીશ સ્વાદ અનુસાર નમક, એટલે કે મીઠું। હવે એમાં મેં અહીંયા સાકરનો પાવડર લીધો છે, તમે ખાંડ પણ એડ કરી શકો છો। હવે ચટણી તમારે જે રીતે તીખું જોઈતું એ પ્રમાણે નાખવાનું છે, પણ આ બહુ સ્પાઇસી બનાવવાનું રહેતું નથી, એટલે મીડિયમ જ એડ કરવું। હવે ધાણા જીરું પાવડર નાખીશ અને આ છે કાચું તેલ 1 ચમચી જેટલું, જેનાથી મીઠું જે પાણી છોડે તો કેરી પોચી ના પડી જાય, એ માટે એમાં મેં કાચું તેલ એડ કર્યું છે, એનો સ્વાદ પણ સારો આવે છે। હવે એને બરાબર મિક્સ કરી લેવાનું છે। તો છે ને આસાન અહીંયા આપણી કેરીની કટકી તૈયાર છે, કોઈ પણ ગેસ પર બનાવવાની એને જરૂર રહેતી નથી, કાચું જ તમે બનાવીને ખાઈ શકો છો। તો અહીંયા આપણી કેરીની કટકી બિલકુલ તૈયાર છે। તો ગરમ ગરમ રોટલી જોડે સર્વ કરો અને વિડીયો જરૂરથી લાઈક કરો। એન્જોય।